વડોદરા જિલ્લાના સાંધલીમાં પ્રશાસન પર બેદરકારીનો આરોપ। પુનિયાદ ગામના દિવ્યાંગ સંજયભાઈ પટેલ પત્ની અને માતા સાથે ખરીદી માટે સાંધલી આવ્યા હતા। ત્યારે જ કાર પાર્ક કરવા જતા ઢાંકણ વગરની ખુલ્લી કાંસમાં તેઓ ખાબક્યા હતા। ઉગી નીકળેલા ઘાસને કારણે ખુલ્લી કાંસ ન દેખાતા અકસ્માત થયો। અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનની ટીમ પહોંચી ક્રેનની મદદથી કાંસમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। વડોદરા જિલ્લાના સાંધલીમાં પ્રશાસન પર બેદરકારીનો આરોપ। પુનિયાદ ગામના દિવ્યાંગ સંજયભાઈ પટેલ પત્ની અને માતા સાથે ખરીદી માટે સાંધલી આવ્યા હતા। ત્યારે જ કાર પાર્ક કરવા જતા ઢાંકણ વગરની ખુલ્લી કાંસમાં તેઓ ખાબક્યા હતા। ઉગી નીકળેલા ઘાસને કારણે ખુલ્લી કાંસ ન દેખાતા અકસ્માત થયો। અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનની ટીમ પહોંચી ક્રેનની મદદથી કાંસમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી।